જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું અનિતા જવાન ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિડીયો ખાસ એવા સ્ટુડન્ટ્સ માટે છે જે લોકોએ એક સજેશન આપ્યું હતું કે મેડમ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ ઉપર એક વિડીયો લઈ આવો. સો આ સ્પેશિયલી તમારા માટે છે. આજનો આપણો ટોપિક છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. કોમ્પિટિટિવ એક્ઝામની જે તૈયારી કરતા હોય ને એ વિદ્યાર્થીઓ માટે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચના નિયમ કંઈ નવા નથી. પણ આજે આ વિડીયો થ્રુ હું તમને થોડા એવા રૂલ્સ સમજાવીશ કે જે નવા છે. ચલો, સો લેટ અસ બિગિન ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ સમજવાનું છે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે શું. પહેલાં કન્સેપ્ટ ક્લિયર કરી દઉં, પછી આપણે ટ્રાન્સલેશન તો કરવાનું જ નથી. આપણો મંત્ર યાદ છે, નો ટ્રાન્સલેશન. સો સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે. એક નોર્મલ વ્યક્તિ વાત કરતી હોય ને બેટા, ત્યારે મિનિમમ 2 જણાની જરૂર પડે. એક બોલનાર અને બીજું સાંભળનાર. ડાયરેક્ટ સ્પીચ એટલે આપણે 2 જણાની વાત, સપોઝ હું તમારી સાથે વાત કરું છું અત્યારે અને કોઈક ત્રીજી વ્યક્તિએ મને કંઈક વાત કીધી છે, હું એના જ શબ્દોમાં તમને કહું છું, એને કહેવાશે ડાયરેક્ટ સ્પીચ. મારા પપ્પાએ મને કીધું કે તું બહુ ડાઈ છોકરી છે, તો હું તમને મારા પપ્પાની લેંગ્વેજમાં મારા પપ્પાનો જ ડાયલોગ તમને કહું છું. મારા પપ્પાએ મને કીધું તું બહુ ડાઈ છોકરી છે. આમાં હું તમારી વાત નથી કરતી, આમાં હું મારી વાત કરું છું. પણ તું જે છે ને એ મારા પપ્પાએ મને કીધું છે, એ શબ્દો મેં તમને કીધા છે. હવે મારા પપ્પાએ મને જે કીધું એ હું તમને મારા શબ્દોમાં જ્યારે કહું, વાત મારા પપ્પાએ જ મને કીધેલી છે, પણ એ હું તમને મારા શબ્દોમાં કહું છું. મારા પપ્પાએ મને કીધું કે હું બહુ ડાઈ છોકરી છું. વાત મારા પપ્પાએ મને કીધેલી છે, પણ હું મારા શબ્દોમાં જ્યારે તમને કહું છું તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. આપણે ઇંગ્લિશમાં જોઈ લઈએ આને. ફોર એક્ઝામ્પલ, ડાયરેક્ટ સ્પીચ એટલે સૌથી પહેલાં તો આપણે એ યાદ રાખવાનું કે ઇન્વર્ટેડ કોમાસમાં હોય. ઓકે, ઇન્વર્ટેડ કોમાસમાં હોય એ ડાયરેક્ટ સ્પીચ. હવે હી સેડ ટુ મી, તેણે મને કીધું. આઈ હેવ બ્રોટ યોર બુક ટુડે, હું આજે તારી ચોપડી લાવ્યો છું. તેણે મને કીધું હું આજે તારી ચોપડી લાવ્યો છું. હવે આ હું કોણ છે? બોલનાર છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે હું જ તમારી સાથે વાત કરું છું, પણ તેણે મને જે કીધું એ હું તમને મારી ભાષામાં કહું છું. હી ટોલ્ડ મી ધેટ હી હેડ બ્રોટ માય બુક ધેટ ડે. ઇન્વર્ટેડ કોમાસ નીકળી જશે. ઓકે, તો હવે તમે જોશો તો અહીંયા આપણે કેટલી જગ્યાએ ચેન્જીસ કર્યા છે. હા, સૌથી પહેલાં આપણે અહીંયા કરી નાખ્યું છે ટોલ્ડ. દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. સેડનું ટોલ્ડ કરો એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. આ ખોટું છે, હું આગળ જઈને પ્રૂવ કરીશ. હી ટોલ્ડ મી ધેટ, ચેન્જીસ ક્યાં થશે? આઈનું શું થઈ ગયું? હી થઈ ગયું. હેવ બ્રોટનું શું થઈ ગયું? હેડ બ્રોટ થઈ ગયું. અને ટુડેનું શું થઈ ગયું? ધેટ ડે થઈ ગયું. તો જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરતા હો તો 3 જગ્યાએ ચેન્જીસ થશે. એ કયા કયા 3 ચેન્જીસ છે એનું આપણે એક લિસ્ટ બનાવી લઈએ. સૌથી પહેલાં કન્સેપ્ટ સમજાઈ ગયું. ડાયરેક્ટ હંમેશા બોલનાર અને સાંભળનાર વચ્ચે જ વાત થતી હોય. બે જ, કોઈ ત્રીજી વ્યક્તિ વાત ના કરી શકે. બોલનાર હોય એ સાંભળનારને વાત કરતી હોય. હવે ડાયરેક્ટ સ્પીચ એટલે શું? કોઈ ત્રીજી વ્યક્તિએ જે કીધું હોય એનો ડાયલોગ આપણે ડાયરેક્ટ ઉપાડીને સામેવાળાને આપી દઈએ, એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. અને ત્રીજી વ્યક્તિએ આપણને જે કીધું હોય એ આપણે આપણી ભાષામાં ચેન્જીસ સાથે કહીએ. ના, મરચું મસાલો નથી નાખવાનો, પણ ચેન્જ, એણે જે કીધું તથ્ય એ જ રહેશે, વાક્યનો અર્થ નહીં બદલાય, પણ આપણે એને આપણા શબ્દોમાં કહેશું, એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાશે. ઓકે, હવે 3 જગ્યાએ ચેન્જીસ આવશે. એ કયા કયા 3 જગ્યા છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં આનો તમે એક લિસ્ટ બનાવી લેજો. સૌથી પહેલાં આપણે યાદ શું રાખવાનું છે? 3 જગ્યાએ ચેન્જીસ આવશે. ચેન્જ ધ ટાઈમ, કાળનો જે સમય હશે ને એ બદલાશે. પછી છે ચેન્જ ધ ટેન્સ, વાક્યનો કાળ છે એ બદલાશે. અને ચેન્જ ધ પ્રોનાઉન. તો જ્યારે તમે ચેન્જ ધ નરેશન કરતા હો ને, ચેન્જ ધ સ્પીચને છે નરેશન પણ કહેવાય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને શું કહેવાય છે? નરેશન. એટલે માની લો કે આપણે પરીક્ષામાં એવું આવે ને, ચેન્જ ધ નરેશન,
તો આપણે એવું નહીં વિચારવાનું કે નરેશન તો ટોપિક કરાવ્યો જ નથી. નરેશન એટલે સ્પીચ. ઓકે, આ ખ્યાલ જ હશે, પણ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. સો જ્યારે તમે ચેન્જ ધ નરેશન કરતા હો ત્યારે 3 જગ્યાએ ચેન્જીસ કરવા પડે. તમારા વાક્યમાં તમારે 3 જગ્યાએ ચેન્જીસ કરવાના: ચેન્જ ધ ટાઈમ, ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ પ્રોનાઉન. ચલો, હવે આ જે બંને છે ને, આ બંને ઇઝી છે. શું કામ? કારણ કે એનું હું તમને ટેબલ આપી દેવાની છું. ટેબલ આપી દઉં એટલે ઇઝી થઈ જાય. ચલો કરો જોઈ. ચેન્જ ધ ટાઈમ લખી લ્યો. હવે આ તો મોસ્ટલી બધાને ખબર જ હશે, એટલે આમાં હું એટલો બધો ટાઈમ વેસ્ટ નહીં કરું. હમણાં હું બોલું એટલે તમે બોલવા મળશો. ટુડેનું શું થાય? ધેટ ડે. ટુમોરોનું શું થાય? ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે. ગોખેલું જશે ને? હા, ધ નેક્સ્ટનું શું થશે? ધ ફોલોઈંગ. યેસ્ટરડે, ધ પ્રીવિયસ ડે. લાસ્ટ, ધ પ્રીવિયસ. ધીઝ ડેઝ, આજકાલ. ધોઝ ડેઝ. બિફોર એનું થશે અગો. નાવનું ધેન. ધીસનું ધેટ. અને આ છેલ્લા બે છે એ સમય નથી, પણ છતાં મેં આમાં આપી દીધા છે. આ જગ્યા છે. યર હોય ડાયરેક્ટ સ્પીચમાં, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થઈ જશે? ધેર. ઓકે, અને ડાયરેક્ટ સ્પીચમાં કમ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ગો થઈ જશે. ઓકે, સો આ ટેબલ આપણે ગોખી લેશું. ડન? ચલો, ટ્રાન્સલેશન નહીં કરવાનું. ટ્રાન્સલેશન કર્યા વગર આપણી પાસે એટલો સમય પણ ના હોય. ઓકે, હવે સેકન્ડ આવશે ચેન્જ ધ ટેન્સ. તો આપણે શું કરશું? આપણો એક રૂલ શું છે કે મગજમાં આપણે ખાના પાડવાના. ઓકે, અને ખાના પાડીને વ્યવસ્થિત ગોઠવવાનું, તો પરીક્ષાના દિવસે આપણને યાદ આવી જાય. તો આપણે ચેન્જ ધ ટેન્સ છે ને બધું મિક્સ કરીને યાદ નહીં રાખીએ. આપણે એને 3 ટેન્સ મુખ્ય કેટલા છે? 3: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. તો એ જ રીતે સૌથી પહેલાં લખી નાખો પ્રેઝન્ટ ટેન્સ. હવે પ્રેઝન્ટ ટેન્સ છે, 4 પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે, સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો આપણે શું યાદ રાખવાનું? સિમ્પલ પ્રેઝન્ટ જે હોય, કાળનો પ્રકાર ચેન્જ નહીં થાય. સિમ્પલનું સિમ્પલ જ રહેશે, કન્ટિન્યુઅસનું કન્ટિન્યુઅસ જ રહેશે, પરફેક્ટનું પરફેક્ટ જ રહેશે અને પરફેક્ટ કન્ટિન્યુઅસનું પરફેક્ટ કન્ટિન્યુઅસ જ રહેશે, પણ પ્રેઝન્ટનું પાસ થઈ જશે. ઓકે, સો સિમ્પલ પ્રેઝન્ટ એમાં આપણે V1 યુઝ કરીએ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થઈ જશે? ઓકે, આ ડાયરેક્ટ સ્પીચ છે, આ ઇનડાયરેક્ટ સ્પીચ છે. જ્યારે ચેન્જ ધ નરેશન કરતા હો તો જ્યાં V1 આપેલું હોય ત્યાં આપણે શું કરી નાખવાનું? વર્બ 2. ટેન્સ યાદ ન રહે ને તો ભૂલી જવાનું. જ્યાં વર્બ 1 આપેલું હોય ત્યાં વર્બ 2, જ્યાં ડુ ડઝ આપેલું હોય ત્યાં ડીડ. એ જ રીતે જ્યાં એમિઝાર આપેલું હોય, V1 પ્લસ ING ને બદલવાનું નહીં. એમિઝાર આપેલું હોય ત્યાં શું કરવાનું? વોઝ વેર. હેઝ અથવા હેવ આપેલું હોય, હેડ. પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં પણ જ્યાં હેવ હેઝ આપેલું હોય, બીન તો એની જગ્યાએ રહેશે. હેવ હેઝ આપેલું હોય ત્યાં આપણે હેડ કરી નાખવાનું. સિમ્પલ. તમે જો કેટલું સિમ્પલ થઈ ગયું. પહેલાં પ્રેઝન્ટ ટેન્સના બધા યાદ રાખી લો. V1 હોય ત્યાં V2, ડુ ડઝ ડીડ, એમિઝાર વોઝ વેર અને હેઝ હેવ હેડ. ઓકે, સો આ પ્રેઝન્ટ ટેન્સ થઈ ગયું. એ જ રીતે આપણે પાસ્ટ ટેન્સનું બનાવી લઈએ. સો પાસ્ટ ટેન્સનું કેવી રીતે છે? હવે પાસ્ટ ટેન્સમાં શું છે? સામે પણ પાસ્ટ ટેન્સ જ રહેશે, પણ એક સ્ટેપ ઉપર જતું જશે. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે કે V2 છે ત્યાં થઈ જશે હેડ પ્લસ V3, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે જ્યાં વોઝવેર છે, ING તો એની જગ્યાએ રહેશે, એમાં ચેન્જીસ નહીં થાય. વોઝવેર છે ત્યાં શું કરી નાખવાનું? હેડ બીન. ING તો એની જગ્યાએ જ રહેશે. પરફેક્ટ પાસ્ટ છે હેડ, અથવા પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ છે હેડ બીન, એમાં નો ચેન્જીસ. ડાયરેક્ટ સ્પીચમાં હેડ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ હેડ જ રહેશે. હેડ બીન હશે તો ત્યાં પણ હેડ બીન જ રહેશે, કોઈ ચેન્જીસ નહીં થાય. ઓકે, ચલો ગુડ. આટલું ક્લિયર? અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સમાં જ્યાં પણ શેલ વિલ હશે, ત્યાં થઈ જશે would. કેન એનું થઈ જશે could. મે, might, must, had to. આ હતા ચેન્જ ધ ટેન્સ. તમે જો સિક્વન્સમાં યાદ રાખો ને તો ઇટ વિલ બી વેરી ઇઝી ફોર યુ ટુ રિમેમ્બર. વેરી ઇઝી. ઓકે, સૌથી પહેલાં પ્રેઝન્ટ ટેન્સ કરી લ્યો.
કયા ટેન્સમાંથી કયો ટેન્સ થાય, પછી પાસ્ટ ટેન્સ કરી લ્યો, કયા ટેન્સમાંથી કયો ટેન્સ થાય, અને પછી ફ્યુચર ટેન્સનું. 3 તો ટેબલ યાદ રાખવાના છે. સ્માર્ટ વર્ક કરીએ આપણે. ઓકે, ચલો. સો આ હતા ચેન્જ ધ ટેન્સ. તો 2 ટેબલ હું તમને યાદ કરાવી શકીશ. ટોટલ આપણે 3 ચેન્જીસ કરવાના છે. ચેન્જ ધ ટાઈમ, ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ પ્રોનાઉન. પહેલા 2ના તો મેં તમને ટેબલ આપ્યા, ત્રીજાનું હું ટેબલ નહીં આપી શકું. એનું કારણ શું છે? એમાં લોજિક આપણે વાપરવું પડશે, અને લોજિક હું તમને એકદમ ઇઝીલી સમજાવી દઈશ. બિલકુલ અઘરું નથી. ઓકે, ઘણી વખત સ્ટુડન્ટ્સ મને એવું કહેતા હોય છે કે મેડમ આ પ્રોનાઉન ચેન્જ કરવામાં તકલીફ પડે છે. પણ આજે આપણે જોઈ લઈએ પ્રોનાઉન કઈ રીતે સમજવાના છે. પણ આપણે યાદ શું રાખશું? વાત કરતી વખતે 2 જણા જોઈએ, બોલનાર અને સાંભળનાર. ઓકે, ખાલી એટલું યાદ રાખો અત્યારે. ચલો, એકદમ સિમ્પલ રીતે, વિધાઉટ ટ્રાન્સલેશન. પણ સૌથી પહેલાં હવે આપણે અલગ અલગ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસથી ચાલુ કરી, એમાંય આપણે ખાના પાડીએ. સૌથી પહેલું છે એસર્ટિવ સેન્ટેન્સ. ચલો લખી નાખો. એસર્ટિવ સેન્ટેન્સ એટલે શું? એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાનવાચક વાક્ય જેમાં છેલ્લે ફૂલ સ્ટોપ આવે, પૂર્ણ વિરામ. ઓકે, એસર્ટિવ. એમાં હકારાત્મક આવી જાય અને નકારાત્મક પણ આવી જશે. હવે હું જે લખાવું છું ને એ તમે એકદમ વ્યવસ્થિત સમજી લેજો, કારણ કે નોર્મલી શું થતું હોય કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે કરતા હોય ને ત્યારે છોકરાઓ એમિઝારનું વોઝવેર થાય, હેઝ હેવનું હેડ થાય, એ જોઈ અને આન્સર ટીક કરી આવતા હોય છે. ભૂલ ક્યાં થાય છે એ હું તમને દેખાડીશ. જે આગળનો પોર્શન છે ને, ફ્રન્ટ પોર્શન, એમાં ભૂલ થતી હોય છે. હવે આ આપણે ફ્રન્ટ પોર્શન જોઈએ કે જ્યારે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ કરતા હો ત્યારે D2I. જરૂરી નથી કે સેડનું ટોલ્ડ જ થાય, સેડનું આ 3 થઈ શકે. માની લો કે આવી રીતે હોય, હી સેડ ધેટ. સોરી, આપણે આને કાઢી નાખીએ. આપણે ડાયરેક્ટ સ્પીચ કરવું છે ને. હી સેડ આઈ એમ હિયર. માની લ્યો આવું એવું છે ને, હી સેડ આઈ એમ હિયર, ડાયરેક્ટ સ્પીચ છે. તો આનું જ્યારે ઇનડાયરેક્ટ કરતા હો ને તો આ જે પોર્શન છે ને, આપણે આની વાત કરશું અત્યારે. આ ભૂલી જાઓ, કારણ કે અહીંયા એમનું વોઝ એ તો બધાને ખબર છે. પ્રોનાઉન કેવી રીતે કરવાનું એ હમણાં સમજાવીશ. શરૂઆત અહીંયાથી થાય છે. હી સેડનું શું થશે? ટોલ્ડ થશે. તો હું એમ કહી શકીશ કે હી ટોલ્ડ ધેટ. આવું કરું તો ચાલે? નો ચાલે. શું કામ? કારણ કે રૂલ શું કહે છે કે ટોલ્ડની બાજુમાં ઓબ્જેક્ટ કમ્પલસરી છે. ટોલ્ડની બાજુમાં, કારણ કે ટોલ્ડ છે એ ટ્રાન્ઝિટિવ વર્બ છે, અને ટ્રાન્ઝિટિવ વર્બની બાજુમાં ઓબ્જેક્ટ ઇઝ કમ્પલસરી. ઓકે, સો ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટ કરો તો આ જે આગળનો પોર્શન છે ને એ 3 રીતે લખી શકો. કઈ 3 રીત છે? સેડ ટુ, ઓબ્જેક્ટ, ધેટ. હું આગળની સ્લાઇડમાં કરાવું છું ડિટેલમાં, અત્યારે ખાલી આટલું લખી લો. પછી થઈ શકે એકલું સેડ ધેટ, અને પછી થઈ શકે ટોલ્ડ, ઓબ્જેક્ટ, ધેટ. આ 3 રીત અહીંયા આવી શકે. અહીંયા કઈ રીત ખોટી છે, કઈ રીત ખોટી છે એ જોઈ લો. સેડ ઓબ્જેક્ટ ધેટ આ ખોટું છે. શું કામ? કારણ કે સેડની બાજુમાં ટુ આવવું જોઈએ. અત્યારે ખાલી આટલું યાદ રાખો, લખતા જાઓ. હું આગળની સ્લાઇડમાં તમને કરાવું છું. ટોલ્ડ ધેટ ખોટું છે. શું કામ? ટોલ્ડની બાજુમાં ઓબ્જેક્ટ જોઈએ. તમે જુઓ, આપણે 4 ઓપ્શન આપેલા હોય છે ને, એમાં 3 કયા ખોટા છે એ હું તમને દેખાડું છું. સેડ ઓબ્જેક્ટ ધેટ ખોટું છે, કારણ કે સેડ ટુ. ટોલ્ડ ધેટ ખોટું છે, કારણ કે ટોલ્ડની બાજુમાં ઓબ્જેક્ટ. અને ટોલ્ડ ટુ ઓબ્જેક્ટ એ પણ ખોટું છે, કારણ કે ટોલ્ડની બાજુમાં કોઈ દિવસ ટુ આવી શકે નહીં. એટલે આ 3 રીત ખોટી છે, આ 3 રીત સાચી છે. હવે તમને દેખાડું કેવી રીતે. લેટ અસ સી. આ વ્યવસ્થિત લખી લેજો, કરેક્ટ અને ઇનકરેક્ટ. હવે આપણે જોઈએ અંદરનું જે વાક્ય છે ને એ તો આપણે પછી કરીશું, એટલું બધું રોકેટ સાયન્સ નથી. આ જે બહારનું પોર્શન છે ને એ આપણે જોઈએ, પછી અહીંયા આપણે આવશું. પ્રોનાઉન તમને કરાવીશ. હવે આપણી સામે વાક્ય છે, ધોની સેડ આઈ એમ પ્લાનિંગ ટુ રિટાયર. ઓકે, હવે અહીંયા તમે જોશો ધોની સેડ, કરતા કોણ છે? ધોની. ક્રિયાપદ. અહીંયા તમને કર્મ આપેલું નથી, ઓબ્જેક્ટ મિસિંગ છે.
ઓકે, તો આ વાક્યનું જ્યારે તમે ઇનડાયરેક્ટ કરો તો એ 3 રીતે થઈ શકે. 3 સાચી રીત. કઈ સાચી રીત છે? આપણે આમ કહી શકીએ, ધોની સેડ ટુ મી ધેટ. કારણ કે અહીંયા કંઈ ઓબ્જેક્ટ નથી આપ્યું એટલે અહીંયા હું મી લખી શકું. એવું જણાવ્યું નથી કે કોની સાથે વાત કરે છે. તો બાય ડિફોલ્ટ આપણે એવું માની લઈએ કે મારી સાથે વાત કરે છે. પણ બિલકુલ જરૂરી નથી કે અહીંયા હું મી જ લખું. અહીંયા ઓબ્જેક્ટ તરીકે તમે કંઈ પણ લખી શકો છો. ધોનીએ તેને કીધું તોય ચાલે. ધોનીએ તેણીને કીધું તો પણ ચાલે. ધોનીએ અમને કીધું તો પણ ચાલે. એટલે અહીંયા ઓબ્જેક્ટની જગ્યાએ તમે ગમે તે મૂકી શકો. ખાલી રૂલ એટલો છે કે સેડની બાજુમાં જ્યારે ઓબ્જેક્ટ મૂકો ત્યારે વચ્ચે ટુ આવશે. ધોની સેડ ટુ મી ધેટ. આ એક રીત છે. બીજી કઈ રીત છે? અહીંયા બાજુમાં કંઈ ઓબ્જેક્ટ આપ્યું નથી તો આપણે ઓબ્જેક્ટ ના લઈ તો પણ ચાલશે. ધોની સેડ ધેટ તો પણ ચાલે. અને જો આપણે ટોલ્ડ લગાવીએ તો ઓબ્જેક્ટ કમ્પલસરી છે. એટલે અહીંયા ફરીથી મી, હિમ, હર, હિઝ, અસ ગમે તે આવી શકે. પણ રૂલ એ છે કે ટોલ્ડ આપ્યું હોય, અહીંયા ભલે ઓબ્જેક્ટ આપેલું નથી પણ જો હું ટોલ્ડ લખું, ઓપ્શનમાં ટોલ્ડ આપ્યું હોય તો એની બાજુમાં ઓબ્જેક્ટ જરૂરી છે. એટલે બિલકુલ એવું યાદ નહીં રાખવાનું કે સેડ હોય એનું ટોલ્ડ જ કરી નાખવાનું. ટોલ્ડની બાજુમાં ઓબ્જેક્ટ ના હોય તો નહીં ચાલે. એટલે ટોલ્ડવાળા નહીં ગોતવાના 4 ઓપ્શનમાંથી. ટોલ્ડવાળું ગોતવાનું પણ બાજુમાં જોવાનું ઓબ્જેક્ટ આપ્યું છે તો એ આપણો સાચો આન્સર, નહીં તો નહીં. હું એક્ઝામ પેટર્ન પણ આપું છું તમને હમણાં. સો આ 3 સાચી રીત છે. હવે ખોટી રીત કઈ છે? 4 ઓપ્શનમાંથી 3 ખોટા હશે તો એમાં કયા ખોટા હોઈ શકે? ધોની સેડ મી ધેટ. આ ખોટું છે. શું કામ ખોટું છે? અહીંયા બાજુમાં ટુ આપ્યું નથી. કારણ કે સેડ ટુ મી. ધોની ટોલ્ડ ધેટ. આ ખોટું એટલા માટે છે કારણ કે ટોલ્ડની બાજુમાં ઓબ્જેક્ટ જરૂરી છે. ઓબ્જેક્ટ આપ્યું નથી. અને ધોની ટોલ્ડ ટુ મી ધેટ. આ ખોટું છે કારણ કે ટોલ્ડની બાજુમાં ઓબ્જેક્ટ તો આપ્યું છે પણ ટોલ્ડ અને ઓબ્જેક્ટની વચ્ચે ટુ આવી શકે નહીં. તો શરૂઆત જ અહીંથી થાય છે. અંદરનું વાક્ય તો પછી જોશું. વાક્યની શરૂઆતમાં આપણે શું ચેક કરવાનું છે એ મેં તમને આપ્યું છે. આટલું ક્લિયર થઈ ગયું? આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ. પહેલાં આપણે આ બહારનો પોર્શન ચેક કરી લીધો, પછી આપણે અંદર જોશું. ઓકે, ચલો, વેરી ગુડ. હવે નેક્સ્ટ. હવે આપણે પ્રેક્ટિસ કરી અંદરના વાક્યની. હવે બે મિક્સ કરાવું. આપણે આ પણ જોશું અને અંદર જોશું. અહીંયા આપ્યું છે હી સેડ, હિતેશ, આઈ વોન્ટ ટુ મીટ યુ ટુમોરો. હવે આ એક પેટર્ન છે. અહીંયા બોલનાર છે હી, ક્રિયાપદ છે સેડ. કર્મ કયું છે? તો કર્મ તમે જોશો ઇન્વર્ટેડ કોમાસની અંદર આપ્યું છે. એણે કોની સાથે વાત કરી? તેણે હિતેશને કહ્યું. કારણ કે એ શું કહે છે? હિતેશ, મારે તને કાલે મળવું છે. તો એ કોની સાથે વાત કરે છે? હિતેશ સાથે. પણ આ ઇન્વર્ટેડ કોમાસમાં અંદર આપી દીધું છે. તો અહીંયા આપણું કેવી રીતે થઈ જશે? હી ટોલ્ડ. ઓબ્જેક્ટની જગ્યાએ શું મૂકશું? મી? ના, મી નહીં મૂકીએ કારણ કે અહીંયા હિતેશ આપેલું છે. હી ટોલ્ડ હિતેશ ધેટ. ઓકે, અને પછી હવે આપણે આગળનું વાક્ય જોઈએ. હવે આપણે જોઈએ કે પ્રોનાઉન કેવી રીતે કરવાના. હવે છે આઈ વોન્ટ ટુ મીટ યુ ટુમોરો. તો મારી પાસે પ્રોનાઉન છે આઈ અને યુ. તો ત્યારે આપણે પ્રોનાઉન કેવી રીતે ચેક કરવાના? જો હું તમને ટેબલ નથી આપી શકતી એનું કારણ શું છે? પ્રોનાઉન કેવી રીતે ચેક કરવાના? અહીંયા આપ્યું છે આઈ. હવે જ્યારે નોર્મલ વ્યક્તિ વાત કરતો હોય ત્યારે મિનિમમ 2 જણા જોઈએ, બોલનાર અને સાંભળનાર. આઈ છે એ હંમેશા બોલનાર, રાઈટ? આઈ બોલનાર. તો અહીંયા બોલનાર કોણ છે? છોકરો. એટલા માટે અહીંયા શું મૂકશું? હી. ક્રિયાપદની પહેલા હી આવે ને. પછી વોન્ટ ટુ મીટનું શું થઈ જશે? વોન્ટેડ ટુ મીટ. V1 નું V2 થઈ જશે ને. વોન્ટનું વોન્ટેડ. પછી ટુ પછી તો એમને જ રહે, એમાં ચેન્જીસ ના થાય. વોન્ટનું વોન્ટેડ. વોન્ટેડ ટુ મીટ. હવે આ યુ. યુ એટલે કોણ? સાંભળનાર. હવે આમાં સાંભળનાર કોણ છે? છોકરો છે. સાંભળનાર કોણ છે? છોકરો છે.
ઓકે, ક્રિયાપદની પહેલા સબ્જેક્ટિવ પ્રોનાઉન, ક્રિયાપદની પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો હીનું શું થઈ જશે? હિમ. વાંચો ફરીથી. હી ટોલ્ડ હિતેશ ધેટ હી વોન્ટેડ ટુ મીટ હિમ ધ નેક્સ્ટ ડે. આ પ્રોનાઉનમાં ખ્યાલ પડ્યો? આઈ એટલે બોલનાર અને યુ એટલે સાંભળનાર. બોલનાર હી છે એટલા માટે અહીંયા હી, સાંભળનાર હિતેશ છે એટલા માટે હિમ. ઓકે, માની લ્યો, ચલો આમાં થોડું આપણે ફેરફાર કરીએ. માની લ્યો કે અહીંયા હિતેશની જગ્યાએ હું કરી નાખું છું હિતાક્ષી. ચલો કરી નાખું છું હિતાક્ષી. હવે તમે કયો અહીંયા ચેન્જીસ ક્યાં આવશે? હી ટોલ્ડ હિતાક્ષી ધેટ હી વોન્ટેડ ટુ મીટ. સાંભળનાર કોણ છે? હિતાક્ષી. છોકરી છે એટલા માટે અહીંયા થઈ જશે હર. ઓકે, સાંભળનાર જો છોકરી છે એટલા માટે. ડન. ચલો આ ટ્રાય કરીએ. શી સેડ યોર ફાધર ઇઝ લુકિંગ ફોર યુ મોના. આ બીજી પેટર્ન છે. આમાં જે સાંભળનાર છે એ આગળ આપ્યો હતો, અહીંયા પાછળ આપ્યું છે. બોલનાર છે શી, ક્રિયાપદ છે સેડ. કોની સાથે વાત કરે છે એ તમે જો પાછળ આપ્યું છે. શી સેડ તારા પપ્પા તારી રાહ જોઈ રહ્યા છે મોના. તો એ કોની સાથે વાત કરે છે? મોના. તો અહીંયા આપણે શું કરશું? શી ટોલ્ડ મોના ધેટ. ઓકે, યોર ફાધર એટલે સાંભળનારના ફાધર. સાંભળનાર કોણ છે? મોના. ઓકે, મોના છે છોકરી, તો આપણે અહીંયા શું મૂકશું? હર ફાધર ઇઝ લુકિંગનું થઈ જશે વોઝ લુકિંગ ફોર. હવે અહીં ફરીથી યુ આપ્યું છે. યુ કોણ છે? મોના છે એટલા માટે ફરીથી થઈ જશે હર. ઓકે, શી ટોલ્ડ મોના ધેટ હર ફાધર વોઝ લુકિંગ ફોર હર. હવે પ્રોનાઉન કેવી રીતે કરવાનું આપણે થોડી વધારે એની પ્રેક્ટિસ કરીએ. થોડી વધારે પ્રેક્ટિસ કરીએ એની. હું તમને અલગ અલગ કોમ્બિનેશન આપું છું, તમે જુઓ કેવી રીતે. ઓકે, સી આ 4 કોમ્બિનેશન આપું ને તમારું એકદમ અહીંયા ક્લિયર થઈ જશે. હવે જુઓ, અહીંયા આપ્યું છે શી સેડ ટુ હિમ આઈ નીડ યોર હેલ્પ. હવે અહીંયા બોલનાર છે છોકરી અને સાંભળનાર છે છોકરો. અને અહીંયા કહે છે આઈ નીડ યોર હેલ્પ. તો અહીંયા શરૂઆતમાં તો આમ જ લખી નાખશું, શી ટોલ્ડ હિમ ધેટ. સેડ ટુ હિમ એ ચાલે, સેડ ટુ હિમ એ ચાલે. શી ટોલ્ડ હિમ ધેટ. હવે પ્રોનાઉન આઈ એટલે બોલનાર. અહીંયા બોલનાર કોણ છે? છોકરી, એટલા માટે થઈ જશે શી. નીડ નું નીડેડ. યોર હેલ્પ એટલે સાંભળનાર છે છોકરો, હિઝ હેલ્પ. જોયું? આઈ એટલે બોલનાર, અહીંયા બોલનાર છોકરી છે એટલા માટે શી કરી નાખ્યું. સાંભળનાર છોકરો છે એટલા માટે હિઝ હેલ્પ કરી નાખ્યું. ચલો એનાથી થોડું આપણે અલગ લઈએ. શી સેડ ટુ હર. હવે અહીં 2 છોકરીઓ છે તો આપણે કેવી રીતે કરશું? શી ટોલ્ડ હર ધેટ. અહીંયા ફરીથી આઈ એટલે આ છોકરી, શી નીડેડ. હવે કોની હેલ્પ? યોર હેલ્પ. યોર એટલે સાંભળનાર. અહીંયા સાંભળનાર કોણ છે? છોકરી જ છે એટલા માટે અહીં થઈ જશે હર હેલ્પ. ઓકે, સી પ્રોનાઉનનું ટેબલ ના બની શકે. આઈનું આ થાય ને વી નો થાય. ઓકે, હવે તમે જુઓ ફરીથી આપણે થોડા ચેન્જીસ કરી નાખીએ. નાના આ બોલનાર છે ને, આ 2 જગ્યાએ શી હતું, હવે આપણે હી કરી નાખીએ ને. હી સેડ ટુ હર. હવે અહીંયા બોલનાર છોકરો છે અને સાંભળનાર છોકરી છે. આઈ નીડ યોર હેલ્પ. હી ટોલ્ડ હર ધેટ.
હવે આ આઈ છે એ કોણ છે? બોલનાર છોકરો છે. તો અહીંયા આપણે જેમ શી મૂક્યું હતું ને, અહીંયા શું મૂકવાનું? હી નીડેડ. હવે યોર એટલે સાંભળનાર, અહીંયા સાંભળનાર કોણ છે? છોકરી, એટલા માટે હર હેલ્પ. ઓકે, જોયું? બોલનાર સાંભળનાર. ચલો હજી એક નાનકડો વેરિએશન લાવી. હી સેડ ટુ હિમ, હી સેડ ટુ હિમ આઈ નીડ યોર હેલ્પ. હવે આમાં તો બોલનાર એ છોકરો, સાંભળનાર એ છોકરો. તો આપણે શું કરશું? હી ટોલ્ડ હિમ ધેટ. હવે આ બોલનાર છે એ કોણ છે? આ છે, એટલા માટે હી નીડેડ. હવે યોર હેલ્પ, સાંભળનાર કોણ છે? છોકરો છે કે છોકરી? છોકરો છે, એટલા માટે હિઝ હેલ્પ. સો પ્રોનાઉન કેવી રીતે નક્કી કરશું આપણે? આપણે ખાલી એ યાદ રાખવાનું, બોલનાર અને સાંભળનાર. તો ડાયરેક્ટ સ્પીચમાં બોલનાર અને સાંભળનાર કોણ છે એ પ્રમાણે અંદરના પ્રોનાઉન ચેન્જ થશે. ઓકે, એટલા માટે એનું ટેબલ હું તમને આપી શકું નહીં, ટેબલ ગોખવાનું નહીં. આમાં લોજિક, અને લોજિક એકદમ સિમ્પલ છે. તમારે ખાલી શું કરવાનું કે પ્રોનાઉન જે હોય ને એ અંડરલાઇન કરી નાખવાના પ્રેક્ટિસ કરતા હો ત્યારે. હવે પ્રોનાઉનનું ટેબલ તો આપ ખબર છે. આઈ એટલે બોલનાર, યુ એટલે સાંભળનાર, એ તો આપણે ખબર છે ને. તો આઈ એટલે બોલનાર, બોલનાર કોણ છે? યુ એટલે સાંભળનાર, સાંભળનાર કોણ છે? બસ આટલું કરતા જાઓ, પ્રેક્ટિસ કરો ને ત્યારે. ટ્રાન્સલેશન કર્યું જ નથી આપણે. ડન છે? ચલો હવે આપણે જોઈએ પરીક્ષામાં કઈ રીતે આવશે. ટ્રાય કરો. હવે મેં તમને જે રીતે કીધું આપણે શરૂઆતથી જ કરવાનું. અહીંયા એમ નહીં કે અહીંયા શેલ આવ્યું તો વુડ, આ બધી જગ્યાએ વુડ જ આપ્યું. શું કરશું? શેલ છે તો બધી જગ્યાએ વુડ છે. કન્ફ્યુઝ થઈ જશે ને. તો ત્યારે આપણે શું કરવાનું? અહીંયા છે હી સેડ, તો હી આસ્ક આવી શકે? આસ્ક એટલે તો પૂછવું થાય, કાઢી નાખવાના. આપણે એક એક કાઢતા જઈએ. થિયરી ઓફ એલિમિનેશન કાઢી નાખવાનું. હી ટોલ્ડ ધેટ આવી શકે? નો આવી શકે. શું કામ? ટોલ્ડની બાજુમાં ઓબ્જેક્ટ કમ્પલસરી છે, તો કાઢી નાખો. સી આગળ પછી ટાઈમ વેસ્ટ કરો જ માં, શરૂઆત અહીંયાથી કરો. હી સેડ ધેટ આવી શકે? આવી શકે ડેફિનેટલી, કારણ કે અહીંયા કંઈ ઓબ્જેક્ટ આપેલું નથી એટલા માટે. પછી આગળ એટલે આ આવી શકે. હી ટોલ્ડ ટુ મી, કાઢી નાખો. ટોલ્ડની બાજુમાં ટુ જ ના આવે. મારો જવાબ આ જ છે. હજી તમે જો આગળ તો ગયા જ નથી, આગળ જોઈ લીધું કે બધે વુડ જ છે, એટલા માટે આ ક્રોસ વેરીફાઈ કર્યું કે આ બધી જગ્યાએ શેલનું વુડ થાય છે, પણ આ બધી જગ્યાએ તો વુડ આપ્યું છે, તો લોચા ક્યાં છે? ઓકે, ચલો. અને અહીંયા તમે જોશો ને ટુમોરો, તો આ બધી જગ્યાએ નેક્સ્ટ ડે આપ્યું છે. તો ક્યાં આપણે ગોતવા જશું પછી? આગળનું આ પોર્શન જ ના ખબર હોય. હવે નોર્મલી છોકરાઓને થાય કે સેડનું ટોલ્ડ થવાનું, ટોલ્ડ બે જગ્યાએ આપ્યું છે. પાછા સલવાસો આપણે જો ગોખીને ગયા હોય કે સેડનું ટોલ્ડ થાય, અહીંયા ટોલ્ડ આપ્યું છે, અહીંયા ટોલ્ડ આપ્યું છે. તો આ નિયમ યાદ રાખજો. ટોલ્ડની બાજુમાં ઓબ્જેક્ટ કમ્પલસરી છે અને ટોલ્ડની બાજુમાં કોઈ દિવસ ટુ આવે નહીં. આ ખાસ યાદ રાખજો. ચલો, આઈ એમ વેઇટિંગ ફોર યુ, શી સેડ. હવે સૌથી પહેલાં ઓકે, આપણે છે ને હવે આમાં જો એક હું તમને ફોર્મ્યુલા કહી દઉં આપણે શું કરવાનું. સૌથી પહેલાં અહીંયા એમ આપ્યું છે ને, તો અહીંયા મારે વોઝ જોશે. અહીંયા વોઝ આપ્યું છે એટલે આ હોઈ શકે. અહીંયા હેડ બીન આપ્યું છે એટલે કાઢી નાખું. અહીંયા ઇઝ આપ્યું છે એટલે કાઢી નાખું. બે નક્કામાં નીકળી જાય ને પછી આપણે આખું જોઈએ. ઓકે, હવે અહીંયા પણ વોઝ છે અને અહીંયા પણ વોઝ છે. હવે આપણે જોઈએ. શી સેડ મી, શી સેડ ટુ મી. સેડ મી તો આવે જ નહીં, મારો જવાબ આ છે. હવે ક્રોસ વેરીફાઈ કરો. શી સેડ ટુ મી ધેટ શી વોઝ વેઇટિંગ ફોર મી. હવે તમે કહેશો કે મેડમ મી કેમ લીધું? પણ અહીંયા બાજુમાં કોની સાથે વાત કરે છે, અહીંયા બાજુમાં કોની સાથે વાત કરે છે એ આપ્યું નથી, એટલા માટે આપણે મી લઈ લીધું. સિમ્પલ છે. એ કોની સાથે વાત કરે છે એ આપ્યું નથી. ઓકે, સો સૌથી પહેલાં આપણે શું કરવાનું? ચલો ફરી એકવાર દેખાડી દઉં. અહીંયા આપ્યું છે એમ વેઇટિંગ. હવે એમ વેઇટિંગ આપ્યું છે તો મારે વોઝ વેઇટિંગ તો જોશે. હા, તો આ વોઝ વેઇટિંગ છે, આ પણ વોઝ વેઇટિંગ છે, એટલે આપણે બી અને ડી કાઢી નાખીએ. બી અને ડી કાઢી નાખીએ.
હવે આપણે જોઈએ અહીંયા પણ વોઝ છે, અહીંયા પણ વોઝ છે, તો આપણે આગળ આવી જઈએ. શી સેડ મી, શી સેડ ટુ મી. સેડ મી તો આવે નહીં એટલે કાઢી નાખ્યું. ડન. ચલો નેક્સ્ટ. હવે સેકન્ડ ટાઈપનું સેન્ટેન્સ. સેકન્ડ ટાઈપનું જે સેન્ટેન્સ છે એને કહેવાય છે ઇન્ટરોગેટિવ. આજના સેશનમાં હું 2 પ્રકારના વાક્યો જ લઈ શકીશ, નહીંતર વિડીયો બહુ લાંબો થઈ જશે અને તમે કન્ફ્યુઝ થઈ જશો. ઓકે, આના પણ 2 પાર્ટ કરશું આરામથી. ડન. આ 2 પાર્ટ સમજશો ને એટલે બાકીના તો ધીમે ધીમે સમજાતા જ જશે. પણ આ તમે જો થોડું, આઈ હોપ તમને થોડું કંઈક નવું જાણવા મળ્યું હોય. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. હવે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થવાચક વાક્યો. પ્રશ્નાર્થવાચક વાક્યો 2 પ્રકારના હોય છે. એક એવા કે જે સહાયક ક્રિયાપદથી શરૂ થતા હોય. કેનાથી શરૂ થતા હોય? હેલ્પિંગ વર્બથી. ઓકે, એક હોય છે હેલ્પિંગ વર્બથી શરૂ થતા અને બીજા હોય છે WH વર્ડથી. વાય આર યુ લાફિંગ? WH વર્ડ. વોટ ડીડ યુ ઈટ? WH વર્ડ. અને આ હેલ્પિંગ વર્બથી શરૂ થતા એટલે કેવા? ઓકે, હેલ્પિંગ વર્બ એટલે ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, એમિઝાર, વોઝ, વેર. આર યુ વેઇટિંગ ફોર મી? આર યુ વેઇટિંગ ફોર મી? તો આરથી ચાલુ થયું, દેટ મીન્સ આ ઇન્ટરોગેટિવ છે. તો અત્યારે આપણે કઈ પ્રકારના ઇન્ટરોગેટિવ કરશું કે જે હેલ્પિંગ વર્બથી શરૂ થતા હોય છે. ઓકે, તો એમાં પણ હું તમને કરેક્ટ અને ઇનકરેક્ટ આપીશ સ્ટાર્ટિંગના પોર્શનથી જોવાનું ને. તો કરેક્ટ વે કઈ છે? આસ્ક્ડ, ઓબ્જેક્ટ અને ધેટની જગ્યાએ આપણે સેડ ધેટ કરતા ને, તો ધેટની જગ્યાએ આપણે શું મૂકવાનું? ઇફ અથવા વેધર. ઓકે, અને હજી એક વસ્તુ આપણે યાદ રાખવાની કે આસ્કની બાજુમાં ઓબ્જેક્ટ ના હોય તો પણ ચાલે. ડાયરેક્ટલી હું ઇફ અથવા વેધર પણ મૂકી શકીશ. તો આ છે ને કરેક્ટ વે છે. ખોટી રીત કઈ છે? તો ખોટી રીત છે આસ્ક્ડ ટુ ઓબ્જેક્ટ. આપણે કઈ રીતે ટોલ્ડ ટુ નો આવી શકે ને, એ જ રીતે આસ્ક્ડ ટુ આવી શકે નહીં. ઓકે, એટલે એ કાઢી નાખો. અને જ્યારે આસ્ક્ડ આપેલું હોય ત્યારે ધેટ આવી શકે નહીં, કાઢી નાખો. આસ્કની બાજુમાં ઇફ અથવા વેધર જ જોઈએ. એટલે આ રીત ખોટી છે. ડન. ચલો નેક્સ્ટ. હવે આપણે જોઈએ કઈ સાચી રીત છે અને કઈ ખોટી રીત છે. હી સેડ હેવ યુ પાસ્ડ ઇન યોર એક્ઝામ. હવે આ આગળનો પોર્શન તો અંદરનો પોર્શન આપણે પછી જોઈશું. પહેલાં આપણે આ જોઈ લઈએ કઈ સાચી રીત છે. હવે અહીંયા છે હી સેડ, બાજુમાં ઓબ્જેક્ટ આપેલું નથી. તો આને આપણે કઈ રીતે કરી શકશું? તો આ રીતે કરી શકાશે. હી આસ્ક્ડ મી ઇફ. આ એક રીત છે. બાજુમાં ઓબ્જેક્ટ નથી આપ્યું એટલે આમ પણ કરી શકું, હી આસ્ક્ડ ઇફ. એમ પણ થઈ શકે અને આ રીતે પણ થઈ શકે, હી વોન્ટેડ ટુ નો ઇફ. તેને જાણવું હતું કે. આ 3 રીત છે જે સાચી છે. તો ખોટી કઈ રીત છે? ખોટી રીત છે હી આસ્ક્ડ ટુ મી. ટુ તો આવે જ નહીં આસ્ક્ડ અને મીની વચ્ચે. હી આસ્ક્ડ મી ધેટ. આ ધેટ નો આવી શકે. અને હી પ્રશ્નાર્થ હોય એટલે ટોલ્ડ તો આવે જ નહીં. ઓકે, એટલે આ 3 રીત ખોટી છે, આ 3 રીત સાચી છે. ક્લિયર? ચલો હવે આપણે જોઈએ વાક્ય કેવી રીતે લખાય. પ્રેક્ટિસ કરીએ. શી સેડ ડીડ યુ રીડ માય SMS? શી આસ્ક્ડ. હવે અહીંયા કોને પૂછ્યું છે એ આપ્યું નથી એટલે હું ડાયરેક્ટલી ઇફ અથવા વેધર મૂકી શકીશ અથવા હું આમ પણ કરી શકીશ. શી આસ્ક્ડ મી ઇફ. હવે આપણે શું કરવાનું છે? કાળ બદલાવાનું છે. ડીડનું હેડ થઈ જશે અને પ્રોનાઉન બદલાવાનો છે. પણ એ પહેલાં એક વસ્તુ યાદ રાખવાની કે આ ઇન્ટરોગેટિવ વાક્ય છે એટલા માટે હેલ્પિંગ વર્બ પહેલાં અને સબ્જેક્ટ પછી આવે છે. પણ હવે આને આપણે વિધાનવાચક વાક્યમાં ફેરવવાનું છે. તો આપણે શું કરશું? કાળ બદલાવી અને બંનેની જગ્યા સ્વેપ કરી નાખશું. કેવી રીતે? શી આસ્ક્ડ મી ઇફ. હવે આ સાંભળનાર કોણ છે? હું છું. એટલા માટે આઈ. ડીડનું થઈ જશે હેડ, રેડ. માય SMS બોલનાર કોણ છે? છોકરી. એટલા માટે હર SMS. વાંચી લો.
She asked me if I had read her SMS. Okay, chalo, one more. He said, will your brother help us in our work? He asked me if. હવે આપણે શું કરવાનું? કાળ બદલાવી અને જગ્યા બદલાવી નાખવાની. યોર બ્રધર એટલે કોનો બ્રધર? મારો, કારણ કે હું સાંભળનાર છું. ઓકે, he asked me if my brother would, will નું શું થઈ જશે? would help us in our work. અહીંયા અસમાં કાંઈ ફેરફાર એટલા માટે નહીં આવે કારણ કે અહીંયા જે સાંભળનાર છે એ હું છું. ઓકે, અને જ્યારે અસ કે ને ત્યારે આ બંને આવી જાય એટલા માટે ત્યાં અસ અને અવર વર્કમાં કાંઈ ફરક પડશે નહીં. ઓકે, ચલો. He said, will your brother help us in our work? He asked me if my brother would help. હવે એક હજી વસ્તુ કહું છું, કારણ કે અસનો મિનિંગ શું થાય છે ખબર છે? અમને અથવા આપણને. હવે જ્યારે અમનેની વાત કરે ને ત્યારે એ સાંભળનારને ઇન્ક્લુડ કરતો નથી. અમને એટલે એમ કે આ અને એની સાથે બીજા કોક બે ત્રણ, અને જ્યારે આપણને કે ને ત્યારે એ આને ઇન્ક્લુડ કરે છે. તો અત્યારે મેં તમને જે વાક્ય આપ્યું હતું ને એમાં એ આને પણ ગણે છે કે આપણે એ મદદ કરશે. તો આ વાક્ય હજી એક રીતે પણ થઈ શકે. He asked me if my brother would help them in their work. તારો ભાઈ આપણી મદદ કરશે. તો ઇફ માય બ્રધર વુડ હેલ્પ અસ, અને આમાં એમ કે છે કે તારો ભાઈ અમારી મદદ કરશે, એટલે એમાં સાંભળનાર તો એમાં ઇન્વોલ્વ જ નથી. તારો ભાઈ અમારી મદદ કરશે, તો ત્યારે આપણે, કારણ કે બહુવચન છે એટલા માટે અહીંયા આપણે ધેમ લઈ લીધું. એટલે બહુવચન છે એટલે અસ પણ આવી શકે અને ધેમ પણ આવી શકે, કારણ કે અસના બે મિનિંગ થાય છે, અમને અથવા આપણને. ઓકે, ચલો, ગુડ. સો આ હતા ઇન્ટરોગેટિવ. પણ કયા ઇન્ટરોગેટિવ? હેલ્પિંગ વર્બથી શરૂ થતા વાક્યો. તો ત્યારે આપણે શું યુઝ કરવાનું? આસ્ડ, ઇફ, આસ્ડ, વેધર. ઓકે, પરીક્ષામાં કઈ રીતે પૂછાશે? અવર ટીચર સેડ, ડુ યુ નો ધ આન્સર? તો આપણે જોઈ લઈએ. પ્રશ્નાર્થ છે એટલે રિક્વેસ્ટેડ તો આવે નહીં, કાઢી નાખીએ. આસ્ડ ઇફ આવી શકે, રાખીએ. આસ્ડ ટુ, આસ્ડની બાજુમાં ટુ નો આવે, કાઢી નાખીએ. અહીંયા પણ આપ્યું છે આસ્ડ ઇફ. ચલો, તો આ બે આવી શકે. હવે અહીંયા છે ડુ યુ નો. પ્રેઝન્ટ ટેન્સ છે એટલે મારે એનું પાસ્ટ ટેન્સ કરવાનું. પ્રશ્નાર્થવાચક વાક્યમાંથી આપણે વિધાનવાચકમાં ફેરવીએ છીએ, તો વિધાનવાચક વાક્યમાં પાસ્ટ ટેન્સમાં વર્બ ટુનો ઉપયોગ થાય, ડીડનો ઉપયોગ થશે નહીં. એટલે અહીં જોઈ લો, વર્બ ટુ ક્યાં આપ્યું છે? આ તો છે નહીં, એટલા માટે મારો જવાબ છે. અવર ટીચર આસ્ડ ઇફ વી ન્યૂ ધ આન્સર. આ સમજાણું ને? પ્રેઝન્ટ ટેન્સ છે એમાંથી મારે પાસ્ટ ટેન્સ કરવું પડે, અને પ્રશ્નાર્થવાચક વાક્ય હોય એ હંમેશા ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાનવાચકમાં ફેરવાઈ જાય. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ વિધાનવાચક વાક્યમાં વર્બ ટુનો ઉપયોગ થાય છે. વર્બ ટુ એટલા માટે. ઓકે, ચલો, ગુડ. ચલો, આજના દિવસનું છેલ્લું જોઈ લઈએ. He said to him, is your name Ram? He asked him if his name was Ram. He inquired whether his name was Ram or not. He said, અચ્છા, said તો આવે જ નહીં, કાઢી નાખીએ. અને નરેટેડ પણ આવે નહીં, કાઢી નાખીએ. નરેટ એટલે વર્ણન કરવું, અને said એટલે કહેવું. અહીં તો પૂછ્યું છે, તો પૂછવા માટે બે આવી શકે. હા, આસ્ટે આવી શકે અને ઇન્ક્વાયર્ડે આવી શકે. પણ અહીંયા પાછળ છે ને શું આપ્યું છે? તારું નામ રામ છે કે નહીં, એવું અહીંયા કાંઈ આપ્યું નથી. ઓકે, એટલા માટે આ નહીં આવે. મારો જવાબ આ છે.
હવે ક્રોસ વેરીફાઈ કરો. હી આસ્ક્ડ હિમ ઇફ હિઝ નેમ વોઝ રામ. ડન. તો આ રીતે એસર્ટિવ સેન્ટેન્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ આપણે કર્યા. ઓકે, ચલો ડન. સો આઈ હોપ તમને લોકોને આજે કંઈક નવું જાણવા મળ્યું હશે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલું બધું અઘરું નથી. તમે આ 3 વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની. કઈ? ચેન્જ ધ ટાઈમ, ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ પ્રોનાઉન. ટાઈમ અને ટેન્સ છે એનું આપણે ટેબલ યાદ રાખી લેવાનું, પણ પ્રોનાઉન છે એ આપણે થોડું સમજી વિચારીને કરવાનું કે બોલનાર અને સાંભળનાર. પછી બોલનાર કઈ 2 વ્યક્તિ વચ્ચે વાત થાય છે એ તમારે જોઈ લેવાનું. ઓકે, પણ મેં અત્યારે આજે તમને જે 2 પ્રકારના વાક્યો કરાવ્યા એમાં આગળનું જે પોર્શન કરાવ્યો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ. નોર્મલી છોકરાઓ અવોઇડ, ખબર જ નથી હોતી. અવોઇડ તો ત્યારે કરે ને જ્યારે ખબર હોય, પણ નહીં ખબર હોય કે નથી ખબર હોતી, ઇટ ઇઝ ઓકે. પણ આઈ હોપ કે આજના વિડીયોમાંથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. ઓકે, અને જો તમને આવડતું જ હોય તો આઈ એમ વેરી હેપી ફોર ઇટ. તમે મને કમેન્ટ બોક્સમાં ખાસ લખીને બતાવજો કે તમને આમાંથી કેટલું નવું જાણવા મળ્યું. નેક્સ્ટ વિડીયો તમારે શેનો જોઈએ છે એ પણ મને કહો તો હું લઈ આવીશ. માગ્યા વિના માં પણ ના પીરસે, હું તો ટીચર છું. તમે કહેશો એવું તમને ભણાવવામાં આવશે, અને નહીં કહો તો મારા તરફથી મને જે લાગશે કે મારા છોકરાઓ માટે આ જરૂરી છે તો એનો વિડીયો લઈને આવીશ. કમેન્ટ કરવામાં બિલકુલ કંજૂસી કરતા નહીં. કાંઈ પણ હોય તો મને લખીને મોકલજો. લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે પ્લીઝ શેર કરજો. આશીર્વાદ મળશે. નેક્સ્ટ વિડીયો સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.